કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું એબીસી સોરી હું શીખવા સ્કૂલ ઓફ સાયન્સ તરફથી વિજય કાતરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ યુનિટ નંબર 102 નો વિડિયો લેક્ચર બીજો છે એ આપણે ભણવા જઈ રહ્યા છીએ. શું નામ છે વિડિયો? તો ધ વાઇલ્ડ સેવિયર, વન્ય જીવન રક્ષક. આપણે પહેલા વિડિયોની અંદર આપણે સ્પેલિંગ જોઈ ગયા, સરખી રીતે સ્પેલિંગ, પછી આપણે એની વિશે સ્ટોરી પર જાણી, થોડી અલીભાઈ વિશે આપણે વાત કરી. અલીભાઈનો હુલિયો કેવો હતો, મતલબ કેવા દેખાતા હતા, એની વિશે વાત કરી આપણે. તો હવે જ્યારે અલીભાઈ છે એ આપણે છેલ્લે વાત કરી કે એ ભારત અને તિબેટની બોર્ડરના એક ગામમાં એ રહેવા જાય છે. ત્યાં મતલબ થોડા દિવસ માટે ગયા હોય, જમવાનું શરૂ કરે છે ને અવાજ આવે છે કે ખબર પડી ગઈ કે આ રીંછનો અવાજ છે. તો આવી બધી એક સ્ટોરી, ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી કહેવાની શરૂ કરે છે. ત્યારે આપણે પૂરું કર્યું. તો આપણે સ્ટોરી સેટ પહેલેથી જ શરૂ કરીએ છીએ. એટલે પેજ નંબર 5, એટલે પેજ નંબર 5 કાઢજો. ત્યાંથી લાસ્ટ પેરેગ્રાફ છે આપણે ત્યાંથી શરૂ કરીએ છીએ. અલીભાઈ began telling his story. અલીભાઈ તેને પોતાની વાર્તા કહેવાની શરૂ કરે છે. It was almost a couple of hours to nearest village. એમ કહે છે કે અહીંથી થોડેક દૂર એક ગામની અંદર હું થોડા કલાક રોકાણો હતો. I was only a few miles away from the border of India and Tibet. હું ભારત અને તિબેટ વચ્ચે જે બોર્ડર આવે એથી થોડાક જ માઇલ દૂર હતો. I was hungry, મને ભૂખ લાગી હતી, and sat down to enjoy my lunch. અને હું મારું બપોરનું ભોજન લેવા માટે હું બેઠો. It was totally quiet everywhere. બધી જગ્યાએ એકદમ શાંતિ છવાયેલી હતી, except some birds chirping sometimes. ક્યારેક જ પક્ષીઓ છે એનો અવાજ આવતો. ચીપ એટલે પક્ષીઓનો અવાજ. તો કહે છે કે હું જમવા માટે બેઠો, બધી જગ્યાએ ખૂબ શાંતિ છવાયેલી હતી, માત્ર ક્યારેક ક્યારેક પક્ષીઓનો અવાજ આવતો. I had hardly had a few moles. મેં હજી તો મારા થોડા જમવાના બટકા લીધા હતા, તે પોળિયા લીધા હતા. When I heard, જ્યારે મેં સાંભળ્યું, soft feeble growl, એક ધીમેથી નબળું એટલે કે ધીમું ગ્રોવલ એટલે કે ઘુરકવું, મને કોઈ પ્રાણીના ઘુરકવાનો અવાજ આવ્યો. I was alarmed, હું એકદમ ચેતી ગયો. Because કારણ કે from the sound, એના અવાજ ઉપરથી I was sure કે મને ખાતરી થઈ ગઈ that it was nothing but bear. એ બીજું કંઈ નહીં પણ એક રીંછ છે. I quickly closed my tiffin box. મેં તરત જ મારું જમવાનું બોક્સ હતું એ બંધ કરી દીધું. And bent low, અને એની પર હું આડો પડી ગયો. The smell of food and my body were not carried by the strong breeze to the monster. એમ કહે છે કે હું એની પર વળી ગયો અને હું એકદમ નીચે વળી ગયો કે મારા જમવાનું અને મારું જે શરીર છે એની સુગંધ છે એ કેરી એટલે જાની કોની સાથે? સ્ટ્રોંગ બ્રીઝ, ઠંડી પવનના લહેર સાથે એ જાય અને એ મોન્સ્ટર એટલે કે અહીંયા એ રીચ સુધી ન પહોંચી જાય એ માટે. હવે તમને ખ્યાલ હોય તો જે પ્રાણીઓ છે ને એ હવામાં સૂંઘીને મતલબ પતો લગાવતા હોય છે એના શિકાર ક્યાં છે. એટલે જનરલી કે જ્યારે કોઈ પણ પ્રાણી, ખતરનાક પ્રાણી હોય, સિંહ, વાઘ, ગેંડો, હાથી, મતલબ રીંછ છે, તો એને આપણે જોતા હોય તો આપણે એવી દિશામાં ઊભું રહેવું જોઈએ કે એની વિરુદ્ધ પવન આવતો હોય, મતલબ કે આપણી તરફ પવન આવતો હોય, નહીં કે આપણીથી રીંછ તરફ જતો હોય, કોઈ પ્રાણી તરફ જતો હોય. તો શું છે કે આપણી જે શરીરની સુગંધ છે ને એની સુધી ન પહોંચે. હા, આપને નથી આવતી એટલી બધી સુગંધ એકબીજાની, પણ પ્રાણીઓને તરત આવી જાય છે. એટલે શું કરે છે અલીભાઈ? પોતાના જમવાની સુગંધ પણ આવી જાય તો જમવાને એની બંધ કરીને એની ઉપર એ પણ લપાઈ જાય છે, જેથી કરીને એની પોતાની શરીરની સુગંધ અથવા તો જમવાની સુગંધ રીંછ સુધી ન પહોંચે. I took up my bamboo staff. મેં મારી બાજુમાં રહેલો મારો ભાલો છે બાંબુનો, ઈ વાંસનો લીધો. With its pointed iron end, એની પર એક લોખંડનો આયરન પોઇન્ટેડ એકદમ તીક્ષ્ણ અંત હતો.
In my right hand, a big double-edged knife. In my left. એટલે ઈ મારા જમણા હાથમાં એક ભાલો હતો અને મારા ડાબા હાથની અંદર એક બે સાઈડ ધારવાળું એક ચક્કુ હતું. I crawled carefully. Crawl એટલે પેટે ઘસડાઈ ચાલવું કે હું ધ્યાનથી પેટે ઘસડાઈ ચાલતો હતો. To the edge of the mountain. ઈ પર્વતની એજ સુધી હું ઘસડાઈ ગયો. And look down into the deep. અને પછી મેં નીચે જોયું. Narrow valley. એક સાંકડી વેલી હતી. બે પર્વતો ભેગા થઈને ખીણ બની ને એક સાંકડી વેલી હતી. તમે આમ નીચે જોયું. deep. Soon my eye caught sight of two tiny. Soon તરત જ my eye caught મારી આંખે પકડ્યા એટલે જોયું. Sight of two tiny નાના snow leopard cubs on a small flat piece of land. કે મેં જ્યારે નીચે જોયું ત્યારે મેં જોયું કે બે બરફના લેપર્ડ એટલે કે દીપડા ના નાના બચ્ચા છે ઈ મેં નીચે વેલીમાં જોયા. હવે તમે દીપડાઓ જોયા હશે બધાએ આપણા દીપડા બહુ છે તો દીપડા છે બટ અહીંયા દીપડા કેવા છે સ્નો લેપર્ડ છે મતલબ કે બરફમાં રહેવાવાળા દીપડા છે રેડી કે એના એકદમ અલગ આવે થોડા તમે ગૂગલ ઉપર સર્ચ કરશો ને સ્નો લેપર્ડ એટલે તમને મળી જશે થોડા રૂસ્ટ ને થોડા ફરી આવે ફર વાળા હોય ફ્લફી હોય પાછા થોડા તો એને કીધું કે મેં એના બે નાના બચ્ચા અહીંયા જોયા. Cubs in the બચ્ચા. Flat piece of land એક સપાટ જગ્યા હતી જમીનની on the slope of the opposite mountain. આ mountain ની વિરુદ્ધ દિશામાં એક ફ્લેટ થોડી નાની જગ્યા હતી ત્યાં ઈ હતા. Oh wow, what did they look like? અરે વાહ આ કેટલા સરસ દેખાય છે. અરે વાહ, what did they look like? નીલી આસ્ક નીલમ પૂછે છે કે અરે વાહ ઈ કેવા દેખાતા હતા. નીલમ છે એકદમ એક્સાઇટ થઈ ગઈ કે સ્નો લેપર્ડ એટલે કે આ બરફના દીપડા એના બચ્ચા એમ કે કેટલા સરસ દેખાતા હતા. They were beautiful. Their fluffy snow white fur coat matched perfectly with the snow. શું કહે they were beautiful. હવે લીપાઈ શું કહે તે બહુ જ સુંદર હતા. કે fluffy મેં તમને કીધું કે એકદમ રૂછાવાળા હતા મતલબ બહુ ફર હતો એની ઉપર. સ્નો વ્હાઇટ ફરી પાછા એના ફર છે ને એ કેવા હોય થોડા બરફ જેવા સફેદ અને ભૂરા હોય કે સ્નો વ્હાઇટ ફરી હતા કે એના એકદમ એવા હતા કે બરફ સાથે મેચ થઈ જાય. ફરી કોટ મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો બરફ સાથે એકદમ ઈ મિક્સ થઈ જાય રીતના હતા. Said Alibhai as if visualizing them just in front of his eyes. એટલે અલીભાઈને એનો આખો વર્ણન કેવું જેમ કે અલીભાઈ અત્યારે પણ એને પોતાની આંખોની સામે જોતા હોય ને એવી રીતે એ બોલી રહ્યા હતા. એટલે નીલમે પૂછ્યું કે ભાઈ કેવા દેખાતા હતા તો એને કીધું કે બહુ જ સુંદર દેખાતા હતા. એ બહુ જ ફ્લફી હતા એટલે કે એને રૂછા હતા બહુ એ પણ કેવા હતા સ્નો વ્હાઇટ એકદમ વ્હાઇટ કલરના હતા. એવા વ્હાઇટ હતા કે બરફ સાથે મેચ થઈ જાય જેમ કે અલીભાઈ અત્યારે પણ એને આંખની સામે જોતા હોય એ રીતે. What were the cubs doing? asked Arjun. Arjun પૂછે છે કે એ બચ્ચાઓ શું કરી રહ્યા હતા? They were playing. તેઓ રમી રહ્યા હતા. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. શું કહે છે? Each one crouched એટલે બાખોડિયા કહે પણ તમને ખ્યાલ હોય તો એ રીતની રમત કરતા હોય છે આના દીપડાના બચ્ચા मतलब बर्फ स्नो लेवल होएगा कि ई बर्फ ने ऊपर कूदको मारे रेडी પોતાના પંજા એની ઉપર નાખે રેડી રીતે કૂદતા હોય. જનરલી આ એક શિકાર કરવાની પ્રવૃત્તિ છે. એ નાનેથી રમતમાં શીખતા હોય છે અને જે ઈ એકબીજાની જે આખી આઈસ છે લીલા કલરની આખો ઈ એકબીજા ઉપર ફેરવતા હતા મતલબ એકબીજાને જોતા હતા. Then one would jump on the other. ત્યારે એક પાછું નાનું બચ્ચું છે બીજા ઉપર કૂદકો માર્યો. They would wrestle for a while. થોડા સમય માટે તેઓએ કુસ્તી કરી.
growling softly, ધીરે ધીરે ઘૂરકી રહ્યા હતા. જો તમે ડિસ્કવરી કે નેશનલ જીઓગ્રાફી ચેનલ જોતા હો તો તમને આનો પણ અનુભવ હશે કે પ્રાણીઓ કઈ રીતે બિહેવ કરે. ન જોતા હોય તો જોવાનું શરૂ કરી દેજો, કારણ કે થોડું નોલેજ મળે વન્યજીવોનું એ પણ સારું છે. તો જોવાનું રાખો. અમે અત્યારે નવરા છો તો થોડું જોઈ લેવું. They would crunch again and wrestle again. તે પાછા એ રીતે બાકડીયા ઘરે પડતા અને કુસ્તી કરતા. Watching them was fun. તેઓને જોવા એ ખૂબ જ મજાની વાત હતી. But I was worried too. પણ મને ચિંતા પણ હતી. Because the mother leopard would not be seen anywhere. કારણ કે એની જે મમ્મી છે એ આજુબાજુ ક્યાંય દેખાતી હતી નહીં. The mother is very ferocious when she is with her cubs. જ્યારે એની જે માં હોય એના બચ્ચા સાથે હોય ત્યારે સૌથી વધારે હિંસક અથવા તો ખતરનાક હોય. ferocious એટલે હિંસક અથવા ખતરનાક. કેવું છે કે જ્યારે બાળકો હોય, સિંહણ હોય કે વાઘ હોય કે પછી મતલબ દીપડા છે કે મધર છે લેપર્ડ, ઈ પણ જ્યારે એના બચ્ચા સાથે હોય ત્યારે એને બહુ ખતરનાક હોય. જ્યારે એને લાગે કે એના બચ્ચા છે ઇનસિક્યોર છે, સિક્યોર નથી, ત્યારે કોઈની ઉપર પણ હુમલો કરવામાં પાછી પાની કરતી નથી. Then what happened? asked Neela. પછી મેં તેને પૂછ્યું કે પછી શું થયું? Well, I kept close to the ground on my belly. મારા પેટને ગ્રાઉન્ડ ઉપર મતલબ જમીન ઉપર સૂતો રહ્યો. I was worried. હું ચિંતામાં હતો. If the mother was around. મને ચિંતા હતી કે જો એની માં ક્યાંક આજુબાજુ જ ન હોય તો. Soon I saw a very strange things happen. તરત મેં કંઈક એવું જોયું કે એક અચાનક વિચિત્ર ઘટના બની. Strange એટલે વિચિત્ર. All of sudden અચાનક જ a huge black bear came. એક બહુ મોટું huge એટલે મોટું black bear, કાળા કલરનું રીંછ છે bear આવ્યું. Rolling from the trees. એક વૃક્ષમાંથી ઈ ઘુરકતું આવ્યું. Rushed toward the cubs. અને બચ્ચા તરફ દોડી રહ્યું હતું. બચ્ચા એટલા હતા, રમતા હતા. ત્યારે શું થયું કે જ્યારે આલીભાઈ જોતા હતા ત્યારે એને અચાનક જે વિચિત્ર ઘટના થઈ કે એક ઝાડવા પાછળથી એક રીંછ છે એ દોડતું ઘુરકતું આવ્યું. Now I was worried more about the cubs than me. હવે મને મારા કરતા તે બચ્ચાની ચિંતા વધુ થવા લાગી. Within no time, થોડાક જ સમયમાં I heard the deafening roar of the anger. થોડાક જ સમયમાં મેં બેરા કરી નાખી એવી ગર્જના સાંભળી. રોર એટલે ગર્જના, deafening એટલે બેરા કરી નાખી, એંગર એટલે ગુસ્સા. Just a few meters away from me. મારાથી થોડાક જ મીટર દૂર મેં એક મોટી ગર્જના સાંભળી, ગુસ્સામાં ગર્જના સાંભળી. To my horror and surprise, a big white cat. To my horror and surprise, હું ભયભીત થઈ ગયો અને આશ્ચર્યચકિત થઈ ગયો. A big white cat, એક મોટી સફેદ બિલાડી. The mother snow leopard, એની snow leopard ઓલા હતા દીપડા એની જ માં, appeared jumping down on the nearby huge rock. એને કૂદકો મારીને જ્યારે એક મોટો પથ્થર હતો એની પર આવીને ઊભી રહી ગઈ. Oh gosh, exclaimed અર્જુન બોલ્યો, અરે ભગવાન. Exclaimed એટલે ઉત્સાહમાં થોડું રાગ નાખી. How horrifying, said Neelam. Neelam કીધું કે આ કેટલું ભયાનક છે. Keep quiet, said the mother impatiently. એને જે મમ્મી છે મતલબ ઓલા બે નીલમ ને અર્જુન એને કીધું કે એને અધીરાઈ કીધું તમે બે શાંત રહો. What happened then? પછી હું છું હવે એને રસ પડવા મળ્યો છે. સ્ટોરી સરસ છે. સ્નો લેપર્ડ વિશે હું તમને જરૂર કહું છું કે
કે YouTube માં પણ સર્ચ કરજો સ્નો લેપર્ડ વિશે. બહુ જ સરસ પ્રાણી છે. મેં તો ડિસ્કવરીમાં જોયા છે સ્નો લેપર્ડ. ભાગ્યે જોવા મળતા એવા પ્રાણી છે. અલગ જ દીપડા હોય છે પણ અલગ પ્રકારના હોય છે. બહુ સરસ હોય છે, બહુ ક્યુટ હોય છે, પણ બહુ ખતરનાક હોય છે. તો આપણે ટીવીમાં જોઈએ એટલે બધાને ક્યુટ લાગે. હકીકતમાં જોઈએ તો આપણે હાલ બગડી જાય પણ સરસ હોય છે, જોવા જેવા હોય છે. એકવાર સર્ચ કરજો. રેડી? ચાલો તો થેન્ક ગોડ આઈ વોઝ લકી. ત્યારે અલીબાબા કહે છે ભગવાનનો આભાર માનું છું કે હું નસીબદાર હતો. ફોર her eyes were fixed on her cubs, કે તે મધર લેપર્ડ હતી કે દીપડાઓની નાના બચ્ચાની માં હતી, એની આંખો છે એના બચ્ચા ઉપર જ ફિક્સ હતી. and she didn't look up at me, અને એને મારી તરફ જોયું નહીં. within a moment, ક્ષણની અંદર જ the mother leopard leaped down to the cubs to protect them. the mother leopard leaped એટલે jump મારો down અને નીચે the cubs. થોડાક જ ક્ષણોની અંદર તે જે માં હતી એની એ કૂદીને એના બચ્ચા પાસે આવી ગઈ. તેનું પ્રોટેક્ટ એટલે તેમનું રક્ષણ કરવા માટે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, તે હવામાં ઉછળી એટલે કે કૂદકો માર્યો. she landed straight on the ear fiercely and fearlessly, એટલે કેમ કીધું કે તે હવામાં ઉછળી અને તેને ડાયરેક્ટ જે રીચ હતો એની ઉપર જ એને લેન્ડ કર્યું કે ઉતર્યું એકદમ. ફિયર્સલી એટલે ક્રૂરતાથી અને ફિયરલેસલી એટલે ડર્યા વગર. એટલે એમ કહે છે કે એના બચ્ચા પાસે તો આવી ગઈ અને પછી ત્યાંથી પણ એને જમ્પ માર્યો અને ડાયરેક્ટ જેનું રીચ હતું એની ઉપર એને કૂદકો માર્યો ડર્યા વગર અને ગુસ્સાથી, ક્રૂરતાથી. The bear lost his balance. ત્યારે રીચ હતું એને પોતાનું સંતુલન ગુમાવ્યું. The violent wild beast went rolling down the step. કે આ જે violent wild beast છે, આ બંને જે violent એટલે ખતરનાક યુદ્ધખોર, wild એટલે જંગલી, beast એટલે પ્રાણીઓ છે, ઈ went rolling down the steep એટલે શું થવા માંડ્યા? એ પર્વત ઉપરથી ગબડવા માંડ્યા એક સાથે ભાગતા ભાગતા. Snowy slope, જે બરફનો ઢાળ હતો એની ઉપર. tumbling on each other એટલે એકબીજા ઉપર પડતા till they landed in the narrow valley, જ્યાં સુધી સાંકડી વેલી ખાંખીની અંદર ઉતરી ગયા ત્યાં સુધી. with a loud thud, સાથે એક મોટો ધોળધારાનો અવાજ આવ્યો. I craned my neck, crane એટલે ઊંચું કરીને જોવું, દેહની ડોક ઊંચી કરીને જોઈ કે મેં મારી ડોક છે એ ઊંચી કરીને જોઈ. and so did the two frightened cubs, અને સાથે ઓલા જે બી ગયેલા બે નાના લેપર્ડના બચ્ચા એને પણ મારી સાથે ઊંચું મોઢું કરીને જોયું. મારી સાથે એટલે એ અલગ જ હતા, એને પણ એવી રીતે નીચે જોયું કે એની માં અને ઓલું રીચ છે તે ગબડતા નીચે પડી જાય છે. The mother instinct of protecting her young ones is very strong. એમ કહે છે કે મધર ઇન્સ્ટિંક્ટ એટલે સહજ ભાવ, સહજ વૃત્તિ. પ્રોટેક્ટિંગ હર યોંગ વન્સ, એના બાળકોને બચાવવાની સહજ વૃત્તિ ઇઝ વેરી સ્ટ્રોંગ, ખૂબ જ મજબૂત હોય છે. એમ છે કે માં છે ને એના બાળકોને બચાવવા માટે એકદમ તત્પર હોય છે, એકદમ સહજ હોય છે, કંઈ પણ વિચારતી નથી. Alibai, she is always ready to fight unto the death for her young ones. In case said Ram Singh કહે છે કે she is always ready to fight unto death for her young ones. એટલે કે તેના બાળકોને બચાવવા માટે પોતે હંમેશા તૈયાર હોય છે અને પોતાના જીવ ન જાય ત્યાં સુધી લડી રહી છે. કોની વાત કરે છે? એક માની વાત કરે છે. અહીંયા મધર લેપર્ડની વાત કરે છે. પણ કોઈ પણ જગ્યાએ જાઓ તો માનું ઉદાહરણ આપવામાં આવે છે કે માં છે એના બાળકો માટે પોતાનું આખા જીવનનું બલિદાન આપતી હોય છે. Yes, you are right, said the mother lovingly. હા, તમે સાચા છો એવું એની
એની જે માં છે એટલે આ નીલમની અને અર્જુનની માં છે એ કીધું તમે સાચા છો. said the mother lovingly, પ્રેમાળતાથી કીધું. looking at the smiling face of નીલમ and અર્જુન અને નીલમના હસતા મુખની સામે જોતા કીધું કે ના તમે સાચા છો. અલીભાઈ કન્ટિન્યુ. અલીભાઈ છે ઈ બોલવાનું શરૂ કરે છે. The huge bear, એક વિશાળ reach 3 times the size of the mother leopard. આજે દીપડો મતલબ mother leopard હતી ઈ એની સાઈઝ કરતા 3 ગણું મોટું હતું આ રીચ. stood up on his hind leg. stood up ઊભું થઈ ગયું એટલે હાઈડ એટલે પાછળના પગ ઉપર. રીચ બે પગે પણ ઊભું થઈ શકે છે તે રીતે ઊભું છે. he stretched out his big paw, એને પોતાના બે પંજા છે ઈ સ્ટ્રેચ કર્યા, લાંબા કર્યા. with a strong sharp nail, અને સાથેના જે નખ હતા એ એકદમ મજબૂત અને તીક્ષ્ણ હતા. he showed his teeth and growled, એને પોતાના દાંત દેખાડ્યા અને જોરથી ગરજ્યો એટલે કે ઘૂર્યો. the mother snow leopard looked at him for a second. જેની માં હતી mother leopard એને એની સામે જોયું એક સેકન્ડ માટે. snarled and with a leap knocked down the black monster. snarl એટલે ઘુરકવું. એની સામે ગુસ્સાથી ઘુરકી અને with a leap એક છલાંગ સાથે knock down the black monster. ચિયોલો રીચ હતું એને knock down એટલે એને પાડી નાખ્યું. The whole valley echoes with the sound of their fight. આખી જે વેલી છે ખીણ છે એ બેના લડવાની ફાઇટ થી એના અવાજોથી ગુંજી ઉઠી. ઇકો એટલે પડઘો પડઘો. અહીંયા ગુંજવું. The snow leopard was swift. જે બરફ દીપડો હતો એ ખૂબ જ ઝડપી હતો. and jumped about from side to side. અને ઈ રીચની એક સાઈડ થી બીજી સાઈડ કૂદકા મારતો હતો. tearing away big piece of black furry skin of the bear. tear એટલે ફાડવું. tearing away black piece of bear skin. અને શું કરતો હતો તમે કઈ રીતે છે અહીં તમે વિઝ્યુઅલાઇઝ કરી શકો કે દીપડો મધર લેપર્ડ છે શું કરતી કે એક સાઈડ થી બીજી સાઈડ જમ્પ મારતી ને પંજા મારતી અને જે રીચની જે કાળી ફરી ચામડી હોય ઈ ફાડતી જતી હતી એટલે કે એમાં ચીરા પાડતી જતી હતી. The bulky and slow bear failed to injure his enemy. જે bulky એટલે વજનવાળું અને slow એટલે કે ધીમું રીચ હતું ઈ failed એટલે કે failed to injure his enemy. enemy એટલે દુશ્મન. એના દુશ્મનને એટલે કે આ મધર લેપર્ડને નુકસાન હાનિ કરવામાં એટલે ઇન્જર્ડ કરવામાં નિષ્ફળ ગયું કે જે આ રીચ હતું ઈ આ મધર લેપર્ડને કોઈ નુકસાન કરી શકતું નહીં. This fight lasted for about 10 minutes. આ જંગ કદાચ 10 મિનિટ જેટલી ચાલી. The bear was bleeding here and there. રીચ છે એને અહીં અને ત્યાં લોહી નીકળવા લાગ્યું. Whenever leopard attacked, જ્યારે પણ આ લેપર્ડ છે ઈ અટેક કરતો એની પર, the bear lifted his huge paw to cover his face. ત્યારે જે આ રીચ છે એ પોતાનો મોટો પંજો રાખીને પોતાનો ફેસ છે એને કવર કરી નાખતું એને બચાવવા માટે. The bear was now trying to escape to save his life. હવે અહીંયા શું થાય છે કે આ રીચ છે was trying to escape એટલે ભાગી જવું. હવે ઈ ભાગવાની તૈયારી કરતું હતું to save his life, પોતાની જિંદગી બચાવવા માટે. They both moved further and further. તેઓ બંને ભાગતા ભાગતા આગળ જતા રહ્યા till they disappeared. ત્યાં સુધી કે ત્યાં સુધી ઈ ગાયબ થઈ ગયા. disappear એટલે ગાયબ થઈ ગયો. round the huge mountain. એ મોટા માઉન્ટેનની પાછળ જતા રહ્યા ભાગતા ભાગતા. માઉન્ટેન એટલે પર્વત. I could not see them for a while. मैंने થોડાક સમય માટે જોયા નહીં. But I could hear the growl and snarl. પણ મેં આ ગુરકવાનો અને ગુસ્સામાં ગુરકવાનો અવાજ સાંભળી રહ્યો હતો. Then the valley was calm. પછી આ જે ખીણ હતી એકદમ
શાંત થઈ ગઈ. And quiet once again, અને પાછી એકદમ શાંતિ છવાઈ ગઈ. The mother reappeared and ran up to the cubs. પણ આની માં છે એ પાછી દેખાણી, reappeared એટલે દેખાવું, પાછું દેખાવું, and ran up to the cubs, અને એના બચ્ચા પાસે આવી. She smelled and licked them. તેણે એના બચ્ચાને ચાટ્યા અને એને સ્વીંઘ્યા. Look over and over again. બાર ઘડીએ એને ચાટતી અને સૂંઘતી. Make sure that એની ખાતરી કરાવવા કે they were not hurt by the bear, કે તેને રીંછ દ્વારા કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી. The three then climbed up. પછી ત્રણેય કૂદકો મારીને ઉપર ચડી ગયા માઉન્ટેન, પર્વત ઉપર, and disappear, અને ગાયબ થઈ ગયા. તમે જોયું હોય ડિસ્કવરીમાં કે નેશનલ જીઓગ્રાફીમાં કે આની માં છે ને લાયન હોય, ટાઈગર હોય, લેપર્ડ હોય, એ શું કરે, એના બચ્ચા હોય ને કબ્સ, એને લીક કરે અથવા તો સ્મેલ કરે, એટલે ચાટે અથવા તો સૂંઘતી હોય છે. શું કામ? એની ઘણી એને બહાર કરે છે અથવા તો એની ઉપરથી જે કોઈ પણ હાનિકારક જીવજંતુ એને દૂર કરતી હોય છે. એ રીતે જોતી હોય છે કે એને કંઈ લાગ્યું નથી ને, એ રીતે. You must have felt very relieved, said Neelam. Neelam એમ કીધું કે તમે ખૂબ જ રાહતનો ત્યારે શ્વાસ લીધો હશે. Quiet. I stayed in the position for some more time. એમ કહે છે કે શાંતિ હતી. I stayed in that position. હું જે સ્થિતિમાં હતો એ સ્થિતિમાં થોડીક વાર ત્યાં બેઠો રહ્યો. Till what the family disappearing. અને for more time and watching the family disappearing. અને એ બે બાળક અને એની માને અદૃશ્ય થતા જોતો ગયો. In the woods, જંગલની અંદર. Waving their tails. એ પોતાની પૂંછડી છે એ હલાવતા હલાવતા જતા હતા. I also waved my hand to say goodbye. મેં પણ પાછળથી મારો હાથ હલાવ્યો એને goodbye કહેવા માટે. But what happened to the deer? asked Arjun eagerly. અર્જુને ઉત્સાહપૂર્વક પૂછ્યું, પણ ઓલા જે રીંછને શું છે? God knows. ભગવાન જાણે. All I know is that the coming of the bear was blessing for me. એ છે જે પણ હું જાણું છું. હવે અર્જુને પૂછ્યું કે ઓલા રીંછનું શું છે? ત્યારે અલી ભાઈ કહે છે એ તો ભગવાન જાણે. જે હું જાણું છું એ એમ છે કે the coming of bear was blessing for me. રીંછનું આવવું એ મારી માટે આશીર્વાદનું નીવડ્યું. Because કારણ કે it really saved me. કારણ કે મને સાચે જ બચાવી લીધો. I thank God for saving the cubs and me too. મેં ભગવાનનો આભાર માન્યો કે એને બચ્ચાઓને બચાવી લીધા અને મને પણ બચાવી લીધો. ચાલો ફ્રેન્ડ્સ, બહુ સરસ આખો પાઠ હતો. એક રિયલ ઘટના લાગે છે એનો આખો પાઠ હતો. સારી રીતે વર્ણન કરવામાં આવ્યું હતું. સ્નો લેપર્ડની વાત થઈ હતી, બિયરની વાત થઈ હતી, કઈ રીતે બિહેવ કરે એક વાત થઈ હતી, એક માનો એના બચ્ચા માટેના પ્રેમની વાત થઈ હતી, એક બહાદુરીની વાત થઈ હતી. બહુ સરસ એવો પાઠ હતો. એક એડવેન્ચર જેવો પાઠ હતો. જેમ કે આપણે પણ એ જગ્યાએ હાજર હોય એ રીતે આખું વર્ણન કરેલું છે. સરસ પાઠ છે. આઈ હોપ કે તમને સરખી રીતે સમજાણો હોય. અને તમારે પાછું શું કરવાનું છે કે સરખી રીતે બધા સ્પેલિંગ પાકા કરવાના છે. સ્પેલિંગ પાકા કરીને પાછા તમે 2-3 વાર આ વિડિયો જોશો એટલે તમને આ પાઠ ઈઝીલી સમજાઈ જશે. ઈવન આની અંદર જે તમે નવા સ્પેલિંગ નાખતા હોય એ પણ તમારે ટિક કરવાના છે, નોટ કરવાના છે, એ પણ પાકા કરવાના છે. નવા સ્પેલિંગના ઉચ્ચારણ તમને મોબાઈલમાં મેં તમને કીધું તો કોઝાગરી ડિક્શનરી ઓફલાઈન આવે છે, ડાઉનલોડ કરી નાખો, તમને ઈઝીલી મળી જશે. ઓકે, ચાલો ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ ટાઈમ મળશું નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નેક્સ્ટ લેસન સાથે. ઓકે, till then, bye, take care, keep smiling and keep learning. Bye.